દમ આલુ બનાવવા માટે 400 ગ્રામ નાના બટેકા લઈશું. હવે આપણે એને અધકચરા બાફીશું. બટેકા બફાય ત્યાં સુધી આપણે ટમેટાની, લીલા મરચાં, સિંગદાણા અને ધાણાની ગ્રેવી બનાવશું. ગ્રેવી તૈયાર છે. હવે બટેકા બફાઈ ગયા છે. હવે બટેકામાં આપણે નાના નાના કાણા પાડશું. કાણા એવી રીતે પાડવાના છે ચમચીથી કે જેથી એમાં ગ્રેવી એડ થઈ જાય. હવે આપણે એને ફ્રાય કરશું. એક કઢાઈમાં 10 ચમચી તેલ નાખશું. એમાં બટેકા એડ કરશું. હવે બટેકાને સતત હલાયા રાખશું જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી. બ્રાઉન કલર થઈ ગયું છે બટેકાનું. હવે આપણે એક કઢાઈમાં તેલ મૂકશું 10 ચમચી. એમાં જીરું નાખશું 1 ચમચી. એમાં 1 ચમચી હિંગ નાખશું. એમાં ગ્રેવી એડ કરશું. ગ્રેવીને હલાવશું. 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું નાખશું, 1 ચમચી મીઠું. હવે એમાં 1 ગ્લાસ પાણી નાખશું. હવે એમાં ફ્રાય કરેલા બટાકા એડ કરશું અને એને 4 મિનિટ માટે. હવે એમાં 1 ચમચી કાશ્મીરી મરચું નાખશું અને 1 ચમચી ગરમ મસાલો. 4 થી 5 મિનિટ પછી દમ આલુ ખાવા માટે રેડી છે. હવે આને ગાર્નિશિંગ કરશું ધાણાથી અને એક પ્લેટમાં સર્વ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.